તો હાલો નમસ્કાર, મારા મહેશ રાઠવા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જવાનું છે, આજે હું તમને બતાવીશ કે ડોડા મકાઈને આવી ગયા કે નથી આવ્યા, એ તમને હું બતાવીશ. તો વિડીયોની અંદર બન્યા રહેજો. આપણો વ્લોગ બહુ લાંબો કરવાનો છે, તો વિડીયો જોવાનું ભૂલતા નહીં હોય. તો તમે જોઈ શકો છો, આ છે મકાઈ અને આ મકાઈની ચારેક કોર આવો ખાલી પટ્ટી બાંધવામાં આવી છે, કુંડળાનો આવે એટલા માટે. તો વિડીયો જોઈ શકો છો અને કેમેરાને આમ લઈ જઈએ. આ છે ઘર, આપણું ઘર. એટલે ત્યાં જઈને હું નજીકનો નજારો બતાવીશ. તો વિડીયોની અંદર બન્યા રહેજો. તો આપણે જઈશ આ ઘરે. ને આપણે ફાઇનલી આ ઘરની નજીક આવી ગયા છે. અને આ છે ઘર, એટલે તમે જોઈ શકો છો, આ છે અમારું ઘર. આ છે અમાર ઈંટો નથી એટલે લાકડાની દિવાલ ચણેલી છે, તો તમે જોઈ શકો છો. અને આ છે કોલમ, અને આ છે ખાટલો. અહીંયા સૂવા માટે જે ખાટલો મૂકી રાખ્યો છે એ. અને આ છે અમારું બીજું ઘર. અને મિત્રો, અહીંયા ખાટલે હું બેઠો છું અને અહીં બેસીને કંઈક તમને જે અહીંયા વસ્તુ છે એ બતાવીશ. તો વિડીયોની અંદર બન્યા રહેવું ખૂબ. અને મહેશ રાઠવા બ્લોગ ચેનલને કદાચ સબસ્ક્રાઈબ ન કરી હોય અને વિડીયોને લાઈક પણ નહીં કરી હોય તો જરૂરથી સપોર્ટ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણી ચેનલ પર તમને વ્લોગના વિડીયો જોવા મળશે. અને મારી પર્સનલ બીજી યુટ્યુબ ચેનલ છે મહેશ રાઠવા ઓફિશિયલ, એ ચેનલમાં મારા ગીતો જોવા મળશે. તો એ ચેનલને બી કદાચ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. તો વ્લોગની અંદર હું કહી નાખું છું એ બધું તમે જોઈ શકો છો. અહીંયા ખાટલો છે પણ ગોદડા નથી, તો તમે જોઈ શકો છો. હવે ગોદડા લાવવાના છે પણ લઈ આવીશું અમે ગોદડા બી. અને આ છે પાણી ભરવા માટે માટલું, ફ્રીજ જેવું પાણી રહેશે આમાં, તો તમે જોઈ શકો છો. અને ઉપર તો આ થાબુ તો ભેળવેલું છે બરાબરનું. સળિયા બી બહુ છાજા નાખ્યા છે, એ તમે જોઈ શકો છો. અને આ બાજુનો નજારો ખૂબ સરસ છે. આ વાંસના લાકડામાંથી બનાવીને આવું નાખી દીધું છે. અને અહીંયા અમારે દિવાલ લેવાની હતી પણ સિમેન્ટ વિના શું કરવું, એટલે પછી આ
ખાલી આવી વાડ કરી દીધી છે. અમારા ગામડામાં તો એવું થાય મિત્રો. તમે આનો નજારો પણ જોઈ શકો છો. તો મિત્રો, જે તમને હું બતાવવાનો હતો એ તો ભૂલી ગયો હતો, તો હું તમને બતાવી દઈશ. અમારી વાડીમાં દોડા આવી ગયા છે કે નથી આવ્યા, તો વિડીયોમાં જરૂર અંદર રહેજો. તો મિત્રો, ફાઇનલી દોડા આવી ગયા છે અને આવી રીતનું આવી ગયા છે અને અમુક ભાગમાં નથી આવ્યા. અને જે એમાં દોડા આવ્યા છે એ વાડી હું તમને બતાવીશ. તો અહીંયાથી આપણે એ વાડીમાં જઈશું. આમાં તો થોડા થોડા દાયેલા છે, તમે જોઈ શકો છો. ને વધારે પડતા બતાવીશ. બીજા ખેતરમાં ફૂલ આવી ગયા છે ને થોડાક દિવસમાં ખાવાના થઈ જશે. તો તમને કદાચ ખાવાનું મન હોય તો કમેન્ટમાં લખી દેજો, હું તમને જરૂર ખવડાવીશ. તો વિડીયોની અંદર બન્યા રહો. તો ફાઇનલી મિત્રો, આ વાડીમાં આટલા બધા છાજા દેખાય છે એ તમે જોઈ શકો છો. અને આમાં તો બહુ સરસ આવ્યા છે, એટલે ટૂંક જ સમયમાં થઈ જશે. એમ આગળ જઈએ તો આમ છે, આટલા મોટા થઈ ગયા છે. અને આપણે છેક આગળ જઈએ, તમે જોઈ શકો છો. અને સાથે સાથે કાકડી બી આવવાની તૈયારીમાં છે. આપણે એ બી જોઈએ કાકડી કેટલી મોટી થઈ ગઈ છે એ. તો મિત્રો, બધી મકાઈને ઉપર તરમ તો આવી ગઈ છે. હવે ડોડા બિલકુલ આ બધી મકાઈના નીકળી ગયા છે, તો તમે જોઈ શકો છો. ફરી તમે કમેન્ટ લખજો કે ડોડા કેટલા મોટા થયા હશે, એ પણ હું તમને બતાવીશ. તો વિડીયોની અંદર બન્યા રહેવાનું ને ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી લેવાની, એટલે તમારામાં ચાલુ ને ચાલુ જ રહે. તો તમે જોઈ શકશો વિડીયો મારા જે બી અમે કામ કરશું કે આવું બધું નજારો જોવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જ દેવાનું, ભૂલવાનું ના હોય. તો આ વ્લોગને અહીંથી આપણે કરી દઈએ એન્ડ, અને ફરી મળશું મારા નવા વ્લોગમાં. તો બધા મિત્રોને જય સિયારામ.